સૌને રામ કબીર સાહેબ બનવી. मलमल धोए शरीर को, धोए न मन का में. मलमल धोए शरीर को, धोए न मन का में. नहाए गंगा गोमती, रहे बैल के बैल कबीरा, रहे बैल के बैल. यह तन विष की बेलेरी, गुरु अमृत की खान. यह तन विष की बेलेरी, गुरु अमृत की खान. शीश दिए जो गुरु मिले, तो भी सस्ता जान कबीरा, तो भी सस्ता जान. मन लागो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी में. मन लागो फकीरी में, मेरो यार फकीरी में, मेरो यार फकीरी में. जो सुख पावे राम भजन में, अरे वो सुख नाही अमीरी में. जो सुख पावे राम भजन में, वो सुख नाही अमीरी में. मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार गरीबी में. हाथ में तुम्बा बगल में सोटा, चारों दिशा जागीरी में. हाथ में तुम्बा बगल में सोटा, चारों दिशा जागीरी में. मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार गरीबी में. प्रेम नगर में रखी है बारी, बलि बन आवे सबूरी में. प्रेम नगर में रखी है बारी, बलि बन आवे सबूरी में. मन
लागो मेरो यार फकीरी में मन, लागो मेरो यार गरीबी में। भला बुरा सब का सुन लीजिए, कर कुछ राज गरीबी में। भला बुरा सब का सुन लीजिए, कर कुछ राज गरीबी में। मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी में। कहत कबीरा सुनो भाई साधु, साहेब मिले सबूरी में। कहत कबीरा सुनो भाई साधु, साहेब मिलेगा सबूरी में। मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी में। मन लागो मेरो यार गरीबी में। मन लागो मेरो यार फकीरी में। मन लागो मेरो यार फकीरी में। मन लागो लागो फकीरी में। राम कबीर। રામ કબીર. રામ કબીર. થેન્ક યુ મુકેશભાઈ. મુકેશભાઈના સુંદર સ્વરે આજે સવારના આપણે સુંદર કબીરજીના વચનો, કબીરજીની વાણી સાંભળી એ બદલ તમારો મુકેશભાઈ ઘણો ઘણો આભાર. મુકેશભાઈ ધનજીભાઈ ભક્ત, આપણે હોપ્સ ન્યૂ મેક્સિકોથી અને ગલુડા ઇન્ડિયામાં છે. તો ફરી પાછા તમે આ રીતે સુંદર અવાજોથી અમારું આધ્યાત્મિક વાતાવરણ સુધારતા રહેજો એવી નમ્ર અરજ સાથે આભાર. આભાર આભાર. રામ કબીર. રામ કબીર સર્વ ભક્તજનોને શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તરફથી હાર્દિક આમંત્રણ આપું છું અને હાર્દિક સ્વાગત કરું છું આ કબીર વિઝડમના સત્સંગના આપણા આ અઠવાડિયામાં એક દિવસના પ્રસંગને અને 1 કલાકના પ્રસંગને કે જેના થકી આપણે ભક્તજનો એકબીજા સાથે સુંદર વિચારોની આપલે કરી શકીએ છીએ. આ બદલ તમારો ઘણો ઘણો સ્વાગત છે. અને આપણે અત્યારે જેમ જોયું કે આપણી સંસ્કૃતિમાં આપણે ઓલવેઝ કોઈ પ્રાર્થના કરીએ, ભજન કરીએ કે આપણી બધી રીત રિવાજો આપણા છે એ બધા આપણે પ્રભુને આભાર વિધિથી આપણે પ્રગટ કરીએ છીએ. અને બધી જ આપણી જીવનની વ્યવહારની જે રીતો છે એમાં આપણે આભાર વ્યક્ત કરવાનું આપણે શીખ્યા છે આપણી સંસ્કૃતિમાં. તો એ આભાર વ્યક્ત કરવાની જે પ્રથા છે એને રિપ્રેઝન્ટ કરતા આ જે અમેરિકામાં આપણે ઉજવ્યો છે હેપી થેન્ક્સ ગિવિંગ ડે, જેને આપણે એકબીજાને હેપી થેન્ક્સ ગિવિંગ કરીને આપણે ગ્રીટ કરીએ છીએ. તો એ આપણી અંદર જે સદભાવના છે એ સદભાવના કાયમની કેળવાયેલી રહે. આપણે એકબીજા પ્રત્યે આભાર વ્યક્ત કરતા રહીને આપણા જીવનને સુંદર સંસ્કૃતિમય બનાવીએ એવી બધાને શુભેચ્છા. હવે આપણે જેમ જોયું છે કે અને મુકેશભાઈ પણ આપણા બહુ સુંદર ભજનમાં સંભળાવ્યું કે આપણું તન ધોવાથી
આપણો મેલ જાય છે, પરંતુ બહુ સુંદર રીતે એક એમણે રજૂઆત કરી છે. કબીરજી આપણને જણાવ્યું છે કે મન પણ ધોવાનું એટલું જ જરૂરી છે. મનને પણ એકદમ ચોખ્ખું રાખવાનું બહુ જરૂરી છે. અને મનને ચોખ્ખું રાખવા માટે આપણા સનાતન સંસ્કૃતિની અંદર ઘણી બધી રીતો બતાવી છે. તો એક રીત કે જેના થકી આપણે બહુ જ નજીકમાં જાણીએ છીએ અને એ વન ઓફ ધ રીત ઇઝ આપણે એને યોગ કહીએ છીએ, એને સાધના કહીએ છીએ, એને ધ્યાન કહીએ છીએ. તો એ જ આપણે રીત જે ગયા અઠવાડિયે અને આગળ પણ આપણી સાથે જોડાઈને એમણે પોતાની અંદર જે પોતે જાણ્યું છે એની એક વહેંચવાની ભાવના લઈને આપણી સાથે જોડાય છે. તો આજે એમણે ગયા વીકે આપણને જે પ્રિન્સિપલ ને એનું ફાઉન્ડેશન થોડું સેટ કર્યું. આજે આપણે બધા જ એવી રીતે તૈયાર થઈ જઈએ કે એવું આપણને પહેલા બતાવશે કે કેવી રીતે ડેમોન્સ્ટ્રેશન આપશે કે કેવી રીતે આપણે કરી શકીએ. ધ્યાનથી જોજો. આપણે એકવાર જોઈ લઈએ પછી આપણી સાથે સ્ટેપ બાય સ્ટેપ એવો કરશે અને આપણાને આપણા જીવનની અંદર એક સરળતાથી કેવી રીતે આપણે અમલમાં મૂકી શકીએ એનો એક સુંદર દ્રષ્ટાંત આજે રજૂ કરવા માટે હું ફરી પાછળ ચંદ્રશેખરભાઈ અને આપણા ભટ્ટ સાહેબ જેને કહીએ છીએ આપણે એ ભટ્ટ સાહેબને આમંત્રણ આપું છું. સો ભટ્ટ સાહેબ હું તમને ઓકે રામ કબીર ભટ્ટ સાહેબ, આપણે હવે અમને તમે આગળના પ્રવાસમાં આજે લઈ જાઓ. પ્રથમ તો તમે અમને ડેમોન્સ્ટ્રેશન આપજો. એ ડેમોન્સ્ટ્રેશન થકી તમે અમને સમજાવજો કે કેવી રીતે શું અમે પ્રાપ્ત કરી શકીએ અને અમારે શું જોવાનું છે, ધ્યાન આપવાનું છે while we do that. સો હું તમને આપું છું. તમે થોડા તમારો કેમેરો જે છે ને એ થોડો તમે આગળ કે પાછળ કરજો એટલે અમે તમને તમારા જે બધા આસનો છે એ જોઈ શકીએ. એમ હાલે હું હમણાં પ્રાર્થના કરીને પછી આવી શ્યોર કરો શો માય બોડી. એ કરો રામ કરો. હરિઓમ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિના વધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રાણી માત્ર સુખમાં રહે, સમગ્ર જીવસૃષ્ટિ આરોગ્યસભર રહે, સર્વત્ર કલ્યાણના જ દર્શન થાય અને દુઃખની ક્યાંય છાયા પણ ન રહે. હે પરમ કૃપાળુ પરમાત્મા, અમને આશીષ આપો, અમે સાથે રહીએ, અમારું પોષણ સાથે જ થાય, અમે વીરતાથી સાથે રહીને ભારતીય સનાતન સંસ્કૃતિનો અભ્યાસ સાથે રહીને કરીએ, જેની તેજસ્વીતાની વૃદ્ધિથી અમારામાંથી ઈર્ષા, અહંકાર, અદેખાય સદૈવ નિર્મૂળ કરે. આપણા શરીર અને મનમાં શાંતિનું સામ્રાજ્ય રહે. સમગ્ર બ્રહ્માંડમાંથી
શાંતિનો જયઘોષ સંભળાય અને આપણને શોધવાનો આપણો રસ્તો શાંતિપૂર્ણ રહે. ઓમ શાંતિ. જય ગુરુદેવ. સૌરે ભક્તજનોને સાદર રામ કબીર નમસ્કાર, સુપ્રભાતમ, ગુડ મોર્નિંગ. યોગ અભ્યાસ એક મોટો મહાસાગર છે. હું સારથીનો વિદ્યાર્થી 40 વર્ષ સુધી અને મારી યાત્રા જે ચાલુ છે, હું એ કિનારે છપછપિયા જ કરું છું. થોડું ઘણું કંઈક અંદરથી પ્રોત્સાહન મળે છે એ આપની સમક્ષ હું રજૂ કરીશ. અને હમણાં હેમંતભાઈએ વાત કરી થેન્ક્સ ગિવિંગની, તો મને થોડા વખતથી આ બે શબ્દો મારા મનમાં બહુ ઘૂંટાયા કરે છે હમણાં, ફેમિલી ફેબ્રિક અને હોમ કમિંગ. આ ફેમિલી ફેબ્રિક છે, ફેબ્રિક એટલે આપણે તાણાવાળો હોય ને કપડામાં, આ ફેમિલી ફેબ્રિક પણ બહુ અગત્યનું છે. અત્યારે આપણે જોઈએ છે પરિસ્થિતિમાં રાજકારણ, ન્યૂઝ મીડિયા, ધર્મ અને આ બધા ભેદભાવો બધા એવા થઈ ગયા કે માણસોને તોડીને ભૂકા કરી નાખ્યા છે માણસોએ. આપણો સમાજ જેવી રીતે ભેગો થઈને સંસ્કૃતિને જાળવવા પ્રયત્ન કરે છે, એ માટે ફેમિલી ફેબ્રિક, આપણા ફેમિલી ફેબ્રિકમાં પહેલાં કામ કરીએ તો આપણે 3 પેઢી સાથે હોય તો સારું. તો અત્યારે કંઈક વિભાજન ચાલે છે, છોકરાઓ મોટા થાય, સૌ જગ્યાએ જતા જાય. આપણે ઈચ્છીએ કે ભક્ત સમાજના પ્રોગ્રામમાં ધીરે ધીરે બાળકો પણ આવે. આ ફેમિલી ફેબ્રિકમાં જાણીએ તો આપણા શરીર તરફ આપણે આવીએ ત્યારે આ બોડી છે એ ફેમિલી ઓફ ઓર્ગન, આ કુટુંબ અર્ગોનું કુટુંબ છે આખું. અને આ બધા અંગો એકબીજાના સહકારથી કામ કરે છે, જેમાં આપણે સમાજમાં કામ કરીએ છીએ એમ છે. જ્યારે લોકો ભેગા થાય જગ્યાએ તો એને ટોળું કહેવાય. આપણે સમાજ છે, સમજદારી ભેગા થયા છે. અને મને કહેવામાં આવ્યું છે કે ભાઈ બધા હવે 60, 70, 80 આસર પહોંચ્યા છે, તો સ્વાસ્થ્ય માટે શું કરવાનું? અને સ્વાસ્થ્ય માટે સહેલામાં સહેલો સરળમાં સરળ ઉપાય હોય તો યોગ અભ્યાસ. આપણે આપણી સલામતી માટે કેટલી જાતના ઇન્સ્યોરન્સ લેતા હોય છે, હોમ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, કાર ઇન્સ્યોરન્સ, પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ, આ બધા વીમા છે, એની સાથે પૈસા સંકળાયેલા છે. યોગ અભ્યાસ એ એશ્યોરન્સ છે, ખાતરી છે. એમાં તમારે જ કરવાનું છે, તમારા સિવાય બીજા કોઈ આ શરીરને જાણી શકે નહીં. તો યોગ અભ્યાસમાં મહર્ષિ પતંજલિ અષ્ટાંગ યોગ દર્શન સૂત્ર આપ્યું છે. એમાં 8 પગથિયા છે, એમાં બે જોડકા છે. યમ નિયમ, સમાજમાં કેમ જીવવું અને તમારી રીતે શું કરવું, એ યમ નિયમમાં આવ્યા. પછી બીજા 2 જોડકામાં આસન પ્રાણાયામ છે. આસન કરવામાં શરીરમાં જે આખું શરીર સાંધાનું સામૂહિક સાહસ છે, તો સાંધા એક સરખા કામ કરે, એના બેઝિક ફંક્શન કરે, એ માટે આપણે મેં કીધું સાંધાનું સામૂહિક સાહસ છે. અને એ આસન શરીર ચેતનવંતું થાય તો પછી તમે આ પ્રાણ જે વૈશ્વિક ચેતના છે આપણી અંદર આવે છે, આવન જાવન કરે છે, આપણે એનો અનુભવ કરી શકીએ. આપણે આપણી શરીરને સ્વસ્થ રાખવાનું છે, આપણા પોતાના પ્રયત્નથી, કોઈ દવા દારૂ બીજું કોઈ પ્રકાર. અને ક્વાઇટ ફ્રેન્કલી યોગ અભ્યાસ કોઈ ઓપ્શન નથી, એમાં ગ્રેજ્યુએશન નથી. આ દવામાં શું થાય કે કોઈ ડિસીઝ થયો હોય, દવા લો, મટી જાય, દવા મૂકી દેવાય. યોગ અભ્યાસમાં આ સાધનાનો વિષય છે. સાધન આ યોગ સાધના, એમાં સતત સંતુષ્ટ સતતમ યોગી. ભક્ત સંબંધી ભગવાન કૃષ્ણએ વ્યાખ્યા કરી, સંતુષ્ટ સતતમ યોગી યથાત્મા દ્રઢ નિશ્ચય મયોપિત મન બુદ્ધિયો મદ ભક્ત સ્વમે પ્રિય. આ ભક્ત આવો હોય, આપણે બધા ભક્ત છે. હું ભટ્ટ ને ભક્તમાં બહુ જાદુ ફેર દેખાતો નથી. એ ટી ને કી આમ તેમ કરો તો ભટ્ટ થઈ જાય, કામ કરો તો ભક્ત થઈ જાય. તો આજે શરીરને આ વર્ચ્યુઅલ માથી મને બહુ પસંદ નથી પડતું યોગ અભ્યાસ માટે. સામસામા બેઠા હોય તો વધારે આનંદ આવે, વધારે સમજાવી શકાય. તો આજે ખૂબ સામાન્ય આસનો જ કરીશું. શરીર ચેતનવંતું બને પછી આપણે પ્રાણાયામની ક્રિયા કરીશું. પ્રાણાયામ કરીને શાંતિપાઠ પછી એકદમ ગોઈંગ ટુ ધ ડીપ સ્ટેટ ઓફ સાયલન્સ એન્ડ ધેન આપણે અભ્યાસ પૂરો કરીશું. તો સૌ પ્રથમ આપણે હાથના આસન કરીશું. હું તમને બતાવી દઉં પહેલા. હું થોડું દૂર જાઉં છું. દેખાય છે મારું શરીર.
હવે બરાબર છે ભાઈ? ઓકે. સૌ પ્રથમ બ્રિંગ હેન્ડ ઇન ફ્રન્ટ ઓફ યુ લાઈક ધીસ. શ્વાસ લેવાનું કરવાનું, શ્વાસ પૂર્વક રીતે શ્વાસ નામ લઈ જવાનું, ફુલ્લી બ્રીથ ઇન. એ શ્વાસ કાઢતી વખતે શ્વાસની ગતિ સાથે હાથને પાછળની નજીક લાવવાનો એન્ડ કમ્પ્લીટ એક્ઝલેશન. ધીસ ઇઝ breathing, begin, inhalation begin, complete inhalation, and breathe here. શ્વાસ છોડતી વખતે શ્વાસની ગતિ સાથે બંને હાથોને પેરેલલ લાવવાના, પૂરો શ્વાસ કાઢીને પાછા મધ્ય સ્થિતિમાં હાથને મૂકી દેવાના. ધી વન પ્રોસેસ. બીજામાં આર્મ્સ શોલ્ડર લેવલ, આંગળીઓને ભેગી રાખવાની, શ્વાસ લેવાનો, શ્વાસ કાઢતી વખતે બેન્ડ યોર એલ્બો, પુટ ધ ફિંગર્સ ઓન યોર શોલ્ડર બ્લેડ. આવી રીતે સાઈડમાં લઈ જવાનું, શ્વાસ લેવાનો કાઢતી વખતે અહીંયા લેવા. આ શ્વાસનું આવન જાવન છે, શ્વાસના માધ્યમથી જ એની આ જુગલબંધી છે. અને દરેક આસનમાં શ્વાસની જાગૃતિથી કામ કરવાનું છે. તો લેટ અસ સ્ટાર્ટ વિથ ધીસ ટુ. બ્રિંગ બોથ હેન્ડ ઇન ફ્રન્ટ ઓફ યુ લાઈક ધીસ. શ્વાસ લેવાનું શરૂ કરવાનું, શ્વાસ લેતા જવાનો, હાથને બંને સાઈડમાં લઈ જવાનું. ફુલ્લી બ્રીથિંગ, ફીલ યોર ચેસ્ટ. Complete your inhalation there. Slowly and carefully exhaling through center of the lips. Bring hands in front of you and complete exhalation. Bring the arms down. And you can repeat this posture. We are going by the time frame. Okay. Now again, hands in front of you like this. શ્વાસ લેવાનો, પૂરેપૂરો શ્વાસ લેવાનો. Now begin exhalation through center of the lips. Bring your fingers on your shoulder. Exhalation. Elbows remains at the shoulder level. Elbow નીચે નથી કરવાના, આમ જ રાખવાનું, parallel to the floor. Fully exhalation. શ્વાસ લેતી વખતે bring your hand to shoulder level. Again, exhalation begins. Complete exhalation when you bring your fingers on your shoulder. Remain in the posture and do the shallow breathing. Let the shallow breathing happen. Fully breathe out. Inhalation begins. Brings arm to shoulder level and relax. Sideways. Take your hands sideways. Fingers together. પૂરેપૂરો શ્વાસ લેવાનો. Inhalation through nose. Exhalation begins from center of the lips. Bring the finger on your shoulder. This hand don't drop. Just keep the hand at the shoulder level. This is exhale state. You are taking the joints of your fingers, joints of your elbow, joints of your shoulder, benefiting those movements, bringing the blood flow to those muscle fibers. Fully breathe in. Exhalation begins. And when you complete exhalation, fingers should land on your shoulder. And remain in the posture and let the shallow breathing happen. Inhalation begins. Extend your hand sideways and relax. Patanjali એમ કે સ્થિરમ સુખમ આસનમ. આસનમ should not be stressful. સ્થિરતા એટલે શ્વાસનું માધ્યમ અગત્યનું છે. મેં ઘણા બધા યોગના માણસોને જોયા છે, એમાં કોઈ હજી જે સોનેજી મને સારથીમાં શીખવાડ્યું હતું, પહેલું જ મંત્ર એનો, ઇન થ્રુ નોઝ, આઉટ થ્રુ સેન્ટર ઓફ ધ લિપ્સ. તમે એક અખતરું કરી જોજો ઘરે હોવ ત્યારે, બ્લડ પ્રેશર માપવાનું સાધન તમારી પાસે હોય તો આંખ ખુલ્લી રાખીને બેસવાનું. શ્વાસ નેચરલ ચાલતો હોય, નાકેથી લેવાનું, નાકેથી કાઢવાનું, બ્લડ પ્રેશર માપવાનું. પછી આંખો બંધ કરી લાંબો ઊંડો શ્વાસ લેવાનો અને બે હોઠની વચ્ચેથી, without making the shape of your lip, just slight opening below the tip of your nostril. You exhale slowly and carefully, and you will see your blood pressure will drop by at least 5 points. Heart rate will also drop by 5 to 10 points. So remember this basic idea, or God spell word, or whatever you want to call this, basic understanding about breathing in through nose, out through center of the lips. It gives you profound peace of mind. I am experimenting myself and I feel this every day. હવે આપણે મસ્તકના આસન કરીએ, માથાના. એમાં
આ શોલ્ડર બ્લેડ છે, એમાં માથું આ શોલ્ડર બ્લેડ લાઈક ધીસ, એમાં આગળ પાછળ મુવમેન્ટ અને સાઈડ વે મુવમેન્ટ. આપણી આ મસ્તકની મુવમેન્ટ બહુ અગત્યની છે. ફ્રોઝન શોલ્ડર નેક સ્ટીફનેસ અહીંયા ચાલે નહીં, કારણ કે અહીંયા આપણા બધા અન્નનળી અને શ્વાસ નળી અહીંયા રહેલા છે. અને કેરોટિડ આર્ટરી ઓલ્સો ગોઝ થ્રુ હિયર. અને આપણા ડ્રાઇવિંગમાં મુવમેન્ટ ઓફ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ધેટ્સ વાય ધીસ સિમ્પલ પોસ્ચર, એમાં તમે મધ્ય સ્થિતિમાં શ્વાસ લેવાનો કાઢતી વખતે, ને બધા આસનો તમે જ્યારે કરો ને ત્યારમાં હવે બહુ જોવાનું નથી, હું બતાવી દઉં, પછી ડુ વિથ આઈસ ક્લોઝ. શ્વાસ લેવાનો કાઢતી વખતે being chin to your chest. Feel the expansion in the back of your neck. શ્વાસ લેતી વખતે મધ્ય સ્થિતિમાં જવાનું. શ્વાસ કાઢતી વખતે hang your head backward. Feel your throat and compression on your neck. Breathe in to center. Exhalation, left ear to left shoulder. Raise. ખભાને ઊંચો નથી કરવાનો. ડાબા કાને ડાબા ખભા પર મૂકવાનો છે. Expansion here on the right side, contraction on the left side. Breathe in to center, breathe out, right ear on the right shoulder. Inhale to center position and then exhale. Turn your head all the way to the right. Inhalation center and exhalation likewise all the way to the right. Let's do this. Keep your eyes closed and do this head rotation with eyes closed. Nothing to see and nothing to see around you. You are involved with yourself. So at least do this one round of forward, backward, sideways, and rotation. Make sure you, when you go forward, press your chin to your chest and be there and let the shallow breathing happen. Then when you begin inhalation, slowly and carefully bring your head to center position. And then let go your back and exhalation begin and hang your head. Likewise, go on the left and right. Okay. Thank you. Because defrosting the frozen shoulders and defrosting those tightness of the muscle, people can't even do this, and if you have tendency of doing this. આ હેડના બહુ અગત્યના મસલ છે. આખી મોટા ભાગનું લોહીનો સપ્લાય મગજમાં જાય છે, અને આ કેરોટિડ આર્ટરી આપણા શ્વાસ નળી અન્નનળી અહીંયા છે, એના સ્વાસ્થ્ય માટે આ બહુ જરૂરી આસન છે. આના ઊંડાણ આસનમાં છે કે તમે આ 12 વાગે, પછી 1 વાગે, 3 વાગે, 6 વાગે એવા રોટેશન છે. અને તમે રિપીટ કરો ત્યારે પતી જાય પછી you just complete inhalation one round. Breathe in, breathe out, come back and breathe in fully. And take one full breath in through nose, out through lips, relax, then go backward. So you can increase same posture, more understanding, relaxing it, good center position all the time before you go to other posture. તો Okay. આપણે એકવાર આને થોડું ધીમે ધીમે પ્રેક્ટિસ કરીએ. જરૂર કરો. ચાલો તમને સ્ટેપ બાય સ્ટેપ લઈ જાય. ઓકે. હેડ રોટેશનની વાત કરો છો? યસ. Okay. All right. So request you, all of you, bang your head straight, relax your shoulder, but don't drop them, just simply natural state of the shoulder. હવે આંખો બંધ કરી દો. ખૂબ જ હોશપૂર્વક નાક દ્વારા લાંબો ઊંડો એક સરખો શ્વાસ લેવાનો.
Complete your inhalation. Now begin exhalation through center of release. Bring your chin to your chest and press it there. Let the shallow breathing happen. Breathe out fully. હવે તમે શ્વાસ લેવાનું શરૂ કરો છો. એ શ્વાસની ગતિ સાથે movement and breathing goes together. When you come to center position, you are in a fully inhale state. Now take let's one round of breath in your vertical position right now. In through nose and out through center of lips. Now breathe in gracefully. Inflate to lungs fully. Now you begin exhalation through center of lips. Bend your head backward. Feel your throat, expansion of throat and compression of your neck. Remain in the posture and let the shallow breathing happen. Breathe out fully. Inhalation begins. And with rate of inhalation, when you complete, this will be in central state. And every time add a round of breath for relaxation. So in through nose, out through center of the lips. ફરી લાંબો ઊંડો શ્વાસ લેવાનો. શ્વાસ કાઢતી વખતે bend your head on the left shoulder and make sure the left ear touches your left shoulder without raising the shoulder. Neck bending. This is forward bend, this is sideways bending. Okay. Okay. Now the rotation, then we go for યસ, આ સુંદર અનુભવ થયા. તો હા, એમાં અમારે શું ધ્યાન રાખવાનું હોય છે? બોલો બોલો. એમાં અમારે ધ્યાન એમાં અમે જ્યારે આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ અને તમે જે કહ્યું તે પ્રમાણે અમે આજે જે કરીએ છીએ ત્યારે હાજી. પ્રથમ તો જ્યારે અમે બ્રીથ ઇન કરીએ ત્યારે અમારું ઇન્ટેન્શન અહીંયા આવવું જોઈએ કે પછી કેવી રીતે શું આવવું જોઈએ? ના ના ના, જસ્ટ throat. અને એની જરૂર movement of the breath. અને ફોકસ એને આપણે એના ઉપર જતા નથી. ચક્રની વાત નથી કરતા આપણે. અચ્છા, Simply relaxing your neck muscle and your shoulder. તો એટલે attention should not be here, no. દિવસમાં કેટલી વાર કરવાનું તમે શું રેકમેન્ડ કરો છો? અને ખરેખર જો યોગ અભ્યાસ કરવાનો હોય તો સવારનો ટાઈમ બેસ્ટ ટાઈમ છે. Empty stomach. Your bowels and bladder should be empty. કંઈ ખાધું પીધું હોય, બ્રેકફાસ્ટ નહીં કરવાનું. મેં પણ આજે બ્રેકફાસ્ટ કર્યો નથી. જરા પણ ખાલી એક નાનો ટુકડો કંઈ ખાધો હોય તો આખું blood circulation goes to your stomach. And when you do the movement, the body demands water here. So there is a tussle between digestion and your movement. તો સવારનો ટાઈમ સારામાં સારો બેસ્ટ ટાઈમ સવારનો ટાઈમ છે આસન કરવાનો. અને સાંજે કરી શકાય, જ્યારે તમે 3-4 કલાક પછી ખાધા પછી કરી શકાય. સાંજે 5-6 વાગે જરૂર કરી શકાય. અને ભક્ત સમાજમાં સાંજે જ કરતા હતા 7 થી 8:30. આ પછી બધા સ્વતઃ પછી ઘરે જઈને ઘરે જમતા હશે બધા. પણ ભાઈ આ તો ખાલી અંગ મરોડની વાતો છે. આ તો શું છે કે આ રચના છે એને આપણે લેટ ગો કરી દીધી. બધું સાવ બધું કોપરસ્ટેટિક થઈ ગયા. મેં તમને કીધું ને 4 વસ્તુ કે રાજકારણ, ધર્મ, ન્યૂઝ મીડિયા અને હવે વોટ્સએપે તો હાવ ખલાસ કરી નાખ્યા આપણને બધાને. મને ચિંતા શું થાય છે કે છોકરાઓમાં પેન પકોડાનું ભૂલી જશે. આમ જ કરશે બધા.
થિંકિંગ ભૂલી જશે, સ્પેલિંગ કરવાનું ભૂલી જશે, ડિક્શનરીમાં જોવાનું ભૂલી જશે, કલર કોમ્બિનેશન ભૂલી જશે, ટોટલી એઆઈમાં ઘૂસી જશું આપણે. અને આ જમાનામાં એટલીસ્ટ દોડધામમાં આપણે ટાઈમ વિચાર કરવો પડે. અમદાવાદ જો રહેતા હોય કે જવું હોય, હલો રિક્ષા રિક્ષા કરી, આપણી પાસે બધી ગાડી ઘોડા બધું છે, સાધનોથી શું સંપન્ન છે આપણે, કોઈ જાતની ઉણપ નથી, પણ છતાં મનુષ્યનું સ્વાસ્થ્ય હલી ઉઠ્યું છે. સ્વાસ્થ્ય એટલે હું સ્વમાં સ્થિર થવાનું, એટલે સ્વસ્થ થયા. એમાં પાછો યો આવ્યો સ્વાસ્થ્ય, એટલે વણવાનું. આપણે કેમાં વણવાનું? આપણા દરેક કાર્યમાં વણી દેવા સ્વાસ્થ્ય. એટલે આપણી લાઈફ ટાઈમ, આપણી જીવનની શૈલી શું છે, આપણે ક્યારે ઉઠીએ છીએ, ક્યારે બેસીએ છીએ, આપણે એક્સપેરિમેન્ટ નથી કરવાનો. આપણું શરીર છે એ કોઈ અખતરો નથી, કોઈ એસેમ્બલી લાઈનો બનાવ્યું નથી. ઈશ્વરની કૃપા, માનું અપ્રતિમ પ્રેમ, એને ત્યાગથી આ શરીરની રચના થઈ છે. એને ભગવાને જયારે માણસનું સર્જન કરીને બધું એને સર્જનની જવાબદારી માને સોંપીને હાથ મૂકી દીધા. આપણે ઘણી વાર કહીએ કે ઈશ્વરની માયા છે. ઈશ્વરની માયા સાથે કોઈ સંબંધ નહીં. માયા એટલે ઇલ્યુઝન, ભ્રામિક ચિત્ર આપણે જ ઊભું કર્યું છે. ઈશ્વરની લીલા છે, અને ઈશ્વર સાક્ષાત સર્જન સાથે પધારે છે. મને એવો અનુભવ થયો છે મારા ભાઈ, મારા જાતે મને, કે એક વખત હું ભક્ત સમાજમાં ભગવાન ક્યાં જુઓ મારે, એક સમાજના પ્રોગ્રામમાં હતો હું. આઈ થિંક કબીર જયંતીનો પ્રોગ્રામ હતો. ઓચિંતા બેન કોઈ મને પેલા જોયો હશે, ઓચિંતા દોડતા મારી પાસે આવ્યો કે તમે સરસ્વતીની પ્રાર્થના કરાવશો. એમ મારા ભગવાને કીધું આ ક્યાંથી થઈ ગયું? નો પ્લાનિંગ, નો આયોજન, નથિંગ. તો મને આઈ વોઝ પુટ ઓન ધ સ્પોટ. ત્યારે મેં કીધું ભગવાન અદ્ભુત છે, તે મને આ ક્યાં આવી તક આપી દીધી. ત્યારે મારા મગજમાં એક શ્લોક, યા કુંદેન્દુ તુષારહાર ધવલા, યા શ્વેત પદ્માસના, સાયા વીણા વરદંડ મંડિત કરા, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભિ નિશેષ જાડ્યાપહા, સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યાપહા. આ શ્લોક સુજો ત્યારે ભગવાન મેં દર્શન કર્યા. ભગવાન તું મારું બહુ ધ્યાન રાખે. એ મારે માધવરાય માધવભર નામ રાખવું. યસ, નિશેષ સરસ્વતી અભ્યાસ વિદ્યાની દેવી છે. નિશેષ મીન્સ નો લેફ્ટ ઓવર, રાઈટ. freshness. Every breath you are fresh, you are new, you are brand new. ને એટલા માટે તમે તમારે માંથી અત્યારે જે સરસ્વતી માતા દ્વારા અમને જે આસનો શીખવવામાં આવે છે તમારા, એ પણ એના માટે અમે આભારી છીએ ને માતાનો. ભાઈ તો આપણે ભાઈ એક જ છીએ. આપણે બધા હા, એવા તો હવે જોડાઈ ગયા કે વાત પૂછોમાં. આ ના, રાજુભાઈ ભક્તએ મને બરાબર જોડ્યું છે આમાં. આજે ના, તો પછી આપણે આનામાં જે હવે તમે જે આગળ અમને એક્સરસાઇઝ કરાવી, એમાં કંઈક બીજી એક એડ કરવી છે. આપણી પાસે થોડો સમય છે આજે. હા હા, એક હવે સૂર્ય અને નમસ્કારના 2 આસન કરાવવા છે મારે. જી, તો સૂર્ય એ નમસ્કાર, હા, તમે પ્રણામાસન. એકવાર હે તમે ડેમોન્સ્ટ્રેશન આપો એકવાર, હમણાં અને હમણાં જ પછી કરાવું છું. અને હા, પછી અમે એને અમારી જોડે પ્રેક્ટિસ આમાં કરાવો. શું છે, સૂર્ય નમસ્કારમાં 12 આસન છે. તો અત્યારે ખાલી આ આપણી પરિસ્થિતિ પ્રમાણે કરી શકીએ એટલે 2 આસન છે. પેલું આસન છે પ્રણામ આસન, અને બીજું આસન છે હસ્ત ઉત્તાન આસન. તો પ્રાણાયામ આસનમાં હું બતાવું પહેલા તમને. ત્યાં 2 હાથને જડથી જોડવાની, થમ્બ એટ ધ વોઇસ બોક્સ, ઇન્ડેક્સ ફિંગર ઇઝ રેસ્ટિંગ અંડર ધ ચેન, નો પ્રેશર. માં શ્વાસ લેવાનો, શ્વાસ કાઢતી વખતે ગ્લાઇડ કરવાની, palm without opening the base of the palm, he goes down like this. આ પ્રાણાયામ આસન. This is exhalation. શ્વાસ લેતી વખતે hands in front of you, take your hand upward, upper ear in contact with the ear. Bend your body backward slightly, complete your inhalation. Come back to center position, fully inhale. Bring your elbows to shoulder level. Exhalation, bring your thumbs to your voice box and exhale, stay. આનું નામ પ્રણામ આસન છે. એમાં તમે જુઓ તો આ વોઇસ બોક્સમાં અંગૂઠા છે, અને બેઝ ઓફ ધ પામ ઇઝ ઓવર યોર હાર્ટ. બીજામાં તમે જાઓ છો ત્યારે આનું નામ મિત્ર આસન. સૂર્ય ભગવાનના મિત્ર તરીકે આપણે આમંત્રણ આપીએ કે હું યાત્રામાં નીકળું છું, તો મિત્ર તરીકે તમારી સાથે રહેજો. પછી હસ્ત ઉત્તાનમાં છે રવયે નમઃ. રવિ એટલે સેલ્ફ શાઇનિંગ, સ્વયં પ્રકાશિત મોડાલિટી સનનું ધ્યાન કરવાનું. તો તમે હવે શરૂ કરો. એક ઊભી નહીં કરી શકો, બેસીને કરો, કશો વાંધો નથી. જોઈન યોર પામ્સ ટુગેધર
and two thumbs on a voice box. આમાં શ્વાસ લેવાનો, પૂરેપૂરો શ્વાસ લેવાનો. ને શ્વાસ કાઢતી વખતે without opening the base of the palm, slide your palms on your chest. Now base of the palm is over મણિપુર, નાભી ઉપર છે, અને અંગૂઠા છે એ અનાહત ચક્ર ઉપર છે. Fully breathe out. Extend in front of you. Inhalation begins. Keep on inhaling. Take your hand slowly and carefully all the way up. Upper ear, both ears in contact with the upper arm. Bend your body slightly backward. Complete your inhalation. Come back to vertical position. This is fully inhaled state. With full dedication, bring your hand to shoulder level. Half exhalation, pause. Breathe out the rest. Thumbs on the voice box and relax. હવે ટાઈમ છે કે પ્રાણાયામ કરાવવાનું છે? અને બીજી વાર પણ પાછું રિપીટ કરાવવાને. બોલો. Same. આ કરો સૂર્ય નમસ્કાર. Yes, same one. ઓકે. કારણ કે અમે થોડા કાચા વિદ્યાર્થીઓ છીએ, તો ની ચિંતા એકલો- કરો મગર. એકલો આમાં શું છે જેટલી વાર કે ઘૂંટીએ એટલું સારું પડશે એમ. જાગ્યા ત્યાંથી સવાર કોઈ દી કાચા પાકા છે જ નહીં, બધા આપણે સરખા જ છે. બધા આપણે સાથે સહનાભવતુની વાત કરી ને મેં તમને, આપણે સાથે જ રહેવાનું છે. આપણે બી સેપરેશન છે જ નહીં. આપણે વી હેવ ટુ બ્રેક ધ બેરિયર ઓફ ધીસ સેપરેશન. આ ફેમિલી ફેમિલી કીધું ને, અને હોમ કમિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણી સ્કૂલોમાં આ ટાઈમે બધા પહેલાના વિદ્યાર્થી પાછા આવે સ્કૂલમાં, હોમ કમિંગ કે. હાઉસ કમિંગ નથી કહેતા. હાઉસ એટલે સ્ટ્રક્ચર ઓફ dry wall and wood frame, wood not. Homecoming means live. People live in there. એમાં બધા કુટુંબના સભ્યો સંકળાયેલા છે. 3 પેઢીઓ હોય તો બહુ સારું કહેવાય. યંગ જનરેશન, ગ્રાન્ડ ચિલ્ડ્રન અને દાદા અને દાદી, નાના અને નાની. આ બધી વ્યવસ્થા તૂટી જાય છે આજે. યુ કેન સી. અને એક ફંક્શન મને યાદ આવે મારી કેમિકલ એન્જિનિયરિંગમાં, એન્ટ્રોપી. એન્ટ્રોપી મેજર ઓફ ડિસઓર્ડર. અત્યારે જો કે એન્ટ્રી ઓફ યુનિવર્સ ઇઝ ઇન્ક્રીઝિંગ, તો યુનિવર્સની એન્ટ્રોપી વધી રહી છે. ધીસ ડિસઓર્ડર, વી આર સીઈંગ ધીસ ડિસઓર્ડર. એટ ધેટ ટાઈમ ધીસ યોગ અભ્યાસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે આઈ એમ મી તમને સ્વતંત્ર બનાવશે યોગ અભ્યાસ. તમને તમારામાં સ્થિર રાખશે. તમારા મોઢામાં કોઈ એક જાતનું તેજ આવશે કે ભાઈ આ કંઈક છે. અને આપણે ભક્ત પીરસવાનું મન થશે આપણને. ભક્ત સમાજના લોકો પીરસે છે, બેનો ભાવથી બનાવે છે, ભાઈઓ પ્રેમથી પીરસે છે, બધા પ્રેમથી જમે છે. આ બહુ સામાન્ય વસ્તુ છે, પણ આ બધું ભૂલાઈ રહ્યું છે બધું. તો ચાલો ફરી એકવાર રિપીટ કરીએ છીએ. નમસ્કાર. 2 જ આસન છે. પ્રાણાયામ આસન આપણે મિત્ર તરીકે બોલે, મિત્રાય નમઃ. મંત્ર આસનનો આનો મંત્ર છે મિત્રાય નમઃ. આપણે સાક્ષાત દિવાકર છે એનો મિત્ર તરીકે ભેગા લઈ જવાના. જોઈન યોર palms together. Thumb at the voice box. The index finger is touching the bottom of your tips. Chin is resting on your tip of your finger. Pardon me. આંખો બંધ કરી દેવાય. ના ફૂલ્લી બ્રીથ ઇન. પૂરેપૂરો નાક દ્વારા શ્વાસ લેવાનો. Exhalation through center of lift. Glide your palms on your chest. Now thumb at the anahat below your heart and base of the palms over your nabhi. જ્યાં અનાહત, જ્યાં મણિપુર ચક્ર છે. This is fully exhale state. શ્વાસ લેતી વખતે stretch your hand forward. About half inhalation. Keep on breathing in slowly and carefully without any exercise idea. Take your hand vertically up. Defreeze your shoulder. Pull your body upward. Entire body should be in one straight line. Bend your body slightly without doing that. Come back to vertical position. Complete your inhalation. Enjoy the oneness of the body. Slowly and carefully exhaling through center of lips. Bring your arm to shoulder level. Continue exhalation. Shrink your elbow. Thumbs at the voice box and relax. હવે પ્રાણાયામ, હા, બીજું પ્રાણાયામ તમે કહેશો ને? આસન પ્રાણાયામનું જોડકું છે. મેં કીધું યમ નિયમનું જોડકું છે, આસન પ્રાણાયામ જોડકું છે, પ્રત્યાહાર ધારણાનું જોડકું છે, અને ધ્યાન અને સમાધિનું જોડકું છે.
તો અત્યારે આપણે આસન પ્રાણાયામની વાત કરવાના છે. તો જ્યારે સોની માધ્યમથી કરે, ઇન થ્રુ નોઝ, આઉટ થ્રુ સેન્ટ્રલ લિપ્સ, બીકોઝ ઓફ લિમિટેશન ઓફ ટાઈમ આપણે 2 વખત કરીશું. અને પછી નાડી શોધન પ્રાણાયામ, ઓલ્ટરનેટ નોસ્ટ્રીલ બ્રીધિંગ. એનું પ્રયોજન એટલું જ કે આપણી શરીર છે સિમ્પથેટિક નર્વસ સિસ્ટમમાં 2 સિસ્ટમ છે, સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ અને પેરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ. ત્યારે કંઈક ઓચિંતું ભયનું વાતાવરણ લાગે બોડીની કે ફ્લાઇટ એન્ડ ફાઇટ રિએક્શન કહેવાય એમાં. Sympathetic nervous system increase your heart flow and blood flow and increase heart rate. So you go and take care of that danger scenario. As soon as the danger scenario is over, parasympathetic nervous takes over and bring your heart rate down, bring your blood pressure down. નાડી બંને સિસ્ટમ ઓપોઝિટ છે પણ સાથે કામ કરે છે. એ બંને હોવી જોઈએ. એ નાડી શોધન પ્રાણાયામનો મૂળ હેતુ આ બંને સિસ્ટમને બેલેન્સ કરવાની છે. એમાં ડાબી બાજુથી શ્વાસ લેવાનો. પણ આ વખતે મને એનું ઊંડાણ દેખાયું છે કે ત્યાં હું લઉં છું ત્યાં વિચાર કરું છું કે અહીં જાય છે, અહીંયા આઈ ફીલ સેન્ટર ઓફ માય આઈબ્રા એન્ડ ધેન આઈ કમ આઉટ હિયર. આ બે લાઈન દોરો અહીંથી લાઈન દોરો તો અહીંયા આપણું આજ્ઞા ક્ષેત્ર છે, આજ્ઞા ચક્ર એની પાછળ છે. આજ્ઞા ચક્રમાં પિનિયલ ગ્લેન્ડ છે, આપણું પ્રાણ ગ્રંથિ ત્યાં છે. પ્રાણ ગ્રંથિને આપણે એડ્રેસ કરવાનું પણ એ બધું થોડું ઊંડાણ વાળું કામ છે. પણ અત્યારે આપણે ખાલી ઓલ્ટરનેટ નોસ્ટ્રલ બ્રીધિંગ. પછી એકાદ બીજું પ્રાણાયામ મને યાદ આવે છે કે ચક્ર શુદ્ધિ પ્રાણાયામ, સમથિંગ મારા મગજમાંથી પૂર્ણ થઈ છે. મેં એવું એક ચક્ર શુદ્ધિ પ્રાણાયામ કર્યું છે. તો આમાં તમારે હૃદય મુદ્રામાં આંગળી આમ રાખી શકો, તમે બંને હથેળી તમારા ગોઠણ પર મૂકી દેવાની. ઇન ધ ટીપ ઓફ ઇન્ડેક્સ ફિંગર, બેઝ ઓફ ધ થંબ, tip of your thumb and tip of 2 middle finger together, pinky is extended like this. હૃદય મુદ્રા, હાર્ટ મુદ્રા. અને એને ગોઠણ ઉપર રાખી દેવાનું. અને આપણે ટુ બી ફ્રી આપણે ફિંગરથી નથી કરવાના, આપણે મેન્ટલી કરવાના છે. You can feel when you say okay, both lungs are empty, and then you make sure only left lung is active. When you breathe in through nose, breath only goes to your left lungs. And you breathe out. When you breathe out, you go across the nasal bridge and breathe out from right. What I'm saying is, when you're doing it mentally, eyes closed, I'm breathing in, and my only left lung is active when I'm breathing in through nose, breathing in for left. When you exhale, take your breath across the nasal bridge and breathe out from right. Now left lung is empty, inactive, and you're breathing in from right lung, right nostril. Breath goes to your right lungs. And breathing out, you're emptying the right lung through left nostril. Nadi Shodhan. So let's do 2 rounds like this. If you can put in both palms in a Hriday Mudra. Your eyes are closed, neck is vertical, back is straight. Relax your shoulder blade. Take full breath in through the nose and breathe out through central lips. Breathe in gracefully. And exhale mindfully. Fully breathe out. Stomach in, chest cavity staying, shoulder blade descend. Now begin inhalation through left nose. Feel the flow of breath in left nostril, and this goes to left lungs only. Fully breathe in. Right lung is not taking part. Now take your breath from left lung across the nasal bridge and exhalation from right nostril. Breathe in to right nostril. Left lung is inactive, right lung is active. Fully breathe in. Inflate your right lung fully. Now take the breath from right lung out through left nostril.
So without any instruction, feel this flow and do this 2 times, alternate breathing to left lungs and right lung and breathing out from other nostril. Just do 2 times and then we go further instruction. બોલો હેમંતભાઈ. આપણે બહુ સુંદર આમ મારો પોતાનો અનુભવ તમને કહું તો હમણાં થોડું એક્સપિરિયન્સ બહુ સરસ રહ્યો. બોલો. હા, તમને સંભળાય? ઓકે. મને એક્સપિરિયન્સ બહુ સુંદર આમ શાંત જેવો લાગે છે. આપણે હવે આપણી જોડે જે જોડાયા છે એમને પૂછી જોઈએ અને બાકીના જે જોઈએ તો આપણે પછી નેક્સ્ટ સેશનમાં કરીશું. જરૂર પરંતુ જરૂર. અત્યારે આટલું જ કરવાથી જો તમારા કોઈ ઓપિનિયન આપવા હોય તો તમે આવીને તમારો ઓપિનિયન આપી શકો છો કે તમે શું ફીલ કર્યું. આપણી જોડે જે જોડાયા છે તમે હેન્ડ રેઝ કરજો જેથી અમે તમને ગોવિંદજીભાઈ કઈ પ્રશ્ન છે? પ્રશ્ન કરીને આપણને જે અનુભવ થયો ને આજે હા એના હા. વિશે થોડી વધારે માહિતી હોય તો તમારે કોઈ એક ઓપિનિયન આપવા હોય. મારી વાત કરો છો? નહીં, આ આપણી જોડે જોડાયા છે ને એમને. હા જોડે. હા બરાબર. હા હેમંતભાઈ, હા બોલો. તો મારે જે શેખર ભાઈએ ભટ્ટ સાહેબે જે આપણને શીખવું ને તેમાં એટલું જ ઉમેરવું કે એનું જે એમ્ફેસાઇઝ છે કે આપણી મૂવમેન્ટ, યોગ મૂવમેન્ટ, આસનોની મૂવમેન્ટ અને શ્વાસની મૂવમેન્ટ કોઓર્ડિનેટ થવી જોઈએ. તો શું થાય કે માઇન્ડ બહુ શાંત થાય. કારણ કે માઇન્ડને આપણાથી શાંત ડાયરેક્ટલી નથી થતું, પણ માઇન્ડને શાંત કરવું હોય તો શ્વાસને કોઓર્ડિનેટ અને રિધમમાં લાવવા પડે. તો એ જે મારો અનુભવ અત્યારે પણ, મારો તો ઘણા વર્ષનો અનુભવ છે, અમે સાથે બહુ વર્ષથી કરતા છે, પરંતુ અત્યારે પણ કર્યા તો જોયું કે માઇન્ડ એટલું શાંત થઈ જાય કારણ કે શ્વાસ રિધમમાં આવી જાય અને શ્વાસ જ્યારે રિધમમાં આવે ત્યારે માઇન્ડ ઓટોમેટિક શાંત થઈ જાય. તો જેમણે માઇન્ડ શાંત કરવું હોય તો માઇન્ડ સાથે તો આપણાથી કશું થઈ નથી શકવાનું, શ્વાસ સાથે તમે કરી શકો. એટલે મારો અનુભવ તો એ જ કે રાજુભાઈ આનું અને કારણ શું? રાજુભાઈ આનું કારણ શું છે કે માઇન્ડ, શ્વાસ અને આત્મા બંને સૂક્ષ્મ છે. પ્રાણાયામ એ સૂક્ષ્મ ક્રિયા છે. એટલે માઇન્ડને તમે સમજાવો, વાત કરીએ, માઇન્ડ શાંત થશે તો શ્વાસ સાથે, શ્વાસના માધ્યમથી જ કરી શકાય, બીજા કોઈ માધ્યમથી ન થાય. કરેક્ટ કોઓર્ડિનેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રાઈટ. અને પછી શું થાય મારા અનુભવ પ્રમાણે કે જેમ માઇન્ડ શાંત થઈ જાય ત્યાર પછી ધ્યાનમાં જવાનું બહુ ઈઝી થઈ જાય. એટલે પ્રાણાયામ જો સારી રીતે કરી શકીએ આપણે તો ધ્યાન માટેની જે પરિસ્થિતિ છે એવી સરસ ઉત્પન્ન થઈ જાય કે આપણે કશું કરવું જ નહીં પડે, ધ્યાન એમ જ થઈ જાય. બીકોઝ આપણે પ્રાણાયામ બરોબર જે ફોકસ રીતે અને શ્વાસને રિધમમાં લાવવાથી કન્ડિશન એવી ઊભી થઈ જાય કે ધ્યાન ઓટોમેટિક થઈ જાય. એટલું જ મારે કહેવું હતું. રામ કબીર. પ્રત્યાહાર ધારણા અને પછી તરત પ્રત્યાહાર ઇન્ટ્રોવર્ટનેસ આવે ને અને તમે ફોકસ થઈ જાઓ, ધેન મન મેડિટેશન ઓટોમેટિક હેપન. ધ્યાન છે એ આપોઆપ થઈ જાય, ધ્યાન કરવામાં નથી આવતું. આ પ્રત્યાહાર અને ધારણા ટેકનિક નેક્સ્ટ બે છે એ બધા. અને રાજુભાઈ કીધું માઇન્ડ શાંત થઈ જાય, આ બધા ધક્કામુક્કી દ્વંદ બંધ થાય, ત્યારે તમે તમારા બેઠા છો, તમારા સિવાય તમને કોઈ ઓળખતા નથી. યુ આર ઇન્ટ્રોવર્ટ, ઇન્ટરનલ જર્ની છે. ને પછી એક વસ્તુ જે ભાઈ આઈ એમ મી, ધીસ ઇઝ માય ફૂલ રિસ્પોન્સિબિલિટી ફોર ધીસ બોડી, ધીસ ઇઝ ડિવાઇન ટેમ્પલ. આપણે ભૂલી જાય અને આપણું શ્રેષ્ઠ સર્જન મનુષ્ય, ભગવાનનું શ્રેષ્ઠ સર્જન મનુષ્ય છે. એ જ ગોથા મારે જ બધે. એના માટે તો આ બધું છે. જ્યારે સમજાય તો આ બધું મૂકી દેવાનું પડે. શરૂઆતમાં આ બધી જરૂર પડે. એક સંન્યાસી કહેતા હતા કે આપણા હાથમાં કાંટો વાગે તો સોયની જરૂર પડે. સોયથી કાંટો કાઢવાનો, પછી કાંટો ફેંકી દેવાનો, સોય ફેંકી દેવાની. એવી રીતે આ બુક બધું ધીરે ધીરે બધું બંધ થઈ જાય. Then you are you and your breath. That's it. બહુ સુંદર, બહુ સુંદર તમારી વાત. તો દીપકભાઈ, તમારો ઓપિનિયન. રામ કબીર સૌને અને નમસ્તે ચંદ્રકાંતભાઈ. બોલો ભાઈ. આપણે મારી જનરલ કોમેન્ટ છે
શાસ્ત્ર શાસ્ત્ર ઉપર આ વખતે નથી કઈ કોમેન્ટ કરવાના, પણ તમે પરિવર્તનનું કીધું કે કાગળ પછી કમ્પ્યુટર આવ્યા અને આંગળા વાપરવા વધારે માંડ્યા, અને પછી જે પરિવર્તન આવ્યું તે પ્રમાણે જે ઝડપથી થાય છે પરિવર્તન, હા ઇટ્સ હાર્ડ ટુ કીપ ઇટ અપ, કે ધ ચેલેન્જ એમ. યસ past વેરી ટ્રુ 30-40 years, so I'll go on that one. પહેલા ભોજપત્ર વપરાતા, પછી કાગળ વાપરવા માંડ્યા, and then ત્યારે આપણે આંગળા વાપરવા પડતા કે લખવાના, અને પછી now Yes. got the typing, just press fingers, યસ so they are used more than other part of the body, so it getting a lot more wear and tear. So thank you for bringing this topic. It's really for દીપકભાઈ થાય છે શું કે આટલું બધા સાધન મળ્યા અને ટાઈમ બચ્યો તોય ટાઈમ નથી આપણી પાસે. એ કેવો પેરાડોક્સ છે. ભાઈ પોતાની ગાડી, પોતાનું ઘર, પોતાના સાધનો, ઉપકરણો, આ ફોનમાં બટન દબાવો, કોઈને ત્યાં માઇલો સુધી તમે ફોન કરી શકો. પહેલા આપણે દોડતા હતા કઈ પબ્લિક ફોન ગોતવા, હવે કઈ નથી ગોતતા. આમાં કેટલું બધું આવી ગયું. આમાં આ રમકડામાં બહુ બધી વસ્તુ આવી ગઈ. આપણે એમાં પુરાઈ ગયા, છૂટા થવાને બદલે પુરાઈ ગયા. સમય આપણા માટે કાઢવાનું ભૂલી ગયા આપણે. સમય ફાળવવાનો છે યોગ અભ્યાસ માટે. ચોક્કસ ટાઈમ, ચોક્કસ સમય, ચોક્કસ જગ્યા ને નિષ્ઠા જોઈએ. આઈ એમ મી, આઈ એમ ફુલી રિસ્પોન્સિબલ ફોર ધીસ બોડી. આઈ ડોન્ટ વોન્ટ ટુ સરેન્ડર ટુ ધીસ. ડોક્ટર પાસે જાઓ પછી કહો કે ભાઈ હાથ કરો, પેશાબ કરો, બાથરૂમ સેમ્પલ આપો અને દવા લો. ને ઇટ ઇઝ રિક્વાયર્ડ, ઇટ ઇઝ નોટ સબસ્ટિટ્યુટ. યોગ અભ્યાસ તમારાથી થવાનો. જે રીતે સોનેજી પીરસી ગયા ને જીવનના છેલ્લા શ્વાસ સુધી, એવી નિષ્ઠા નહીં. છેલ્લા શ્વાસ સુધી, જે દિવસે એ સૂર્યનમસ્કાર મંત્રો સમજાવ્યા તે રાત્રે ગુજરી ગયા. આમ સ્વસ્થ સુતા ચાલતા સવાસન. એટલે આ આસન પ્રાણાયામ પછી પણ જે છેલ્લું પોસ્ચર છે સવાસન, નિર્જીવ શરીરની સ્થિતિ, એમાં તમે ઇમિટેટ કરો કે યુ આર નોટ એક્ઝિસ્ટેન્ટ, છતાં પણ યુ આર એડ્રેસિંગ ઇચ પાર્ટ ઓફ યોર બોડી. વિથ ધીસ વર્કિંગ ટુગેધર, ઓલ બોડી પાર્ટ વર્કિંગ ટુગેધર, હાર્મની. બધામાં હાર્મની છે. આમાં લંગ અગત્યનું છે કે હાર્ટ અગત્યનું નથી, ને કિડની ને હાર્ટ ને લોટ ઓફ પીપલ મેક જોક્સ અબાઉટ ધીસ. અલ્ટિમેટલી we need to have at least, I say, first thing 5 minutes in solitude and silence. દરેકમાં જોડવાનું, દરેક કાર્યમાં જોડવાનું છે યોગ. ભગવાને કેટલું સરસ કીધું યોગ, કૃષ્ણ યોગ માટે કે કર્મ તો કર્યા વગર રોકી શકાય જ નહીં આપણાથી. યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. મા ત્વમ કર્મ હેતુર્ભૂમો ના તુમ અસંગ કર્મણી. કર્મણી છોડી ન શકાય તમારાથી. એટલે કર્મમાં યોગ અભ્યાસ મૂકવાનો. યોગ કર્મશુ કૌશલમ. જે પણ કામ કરે કુશળતા જોઈએ. આપણી બહેનો કરે છે, આપણા ભાઈઓ પીરસે છે, કુશળતાથી કરે છે. આમ જોતા નથી કે આ લોકો કઈ ઇમિટેશન કરે છે. મને એક બહુ વસ્તુ સાંભળી, 2 મિનિટ મને આપજો. એક વસ્તુ મને યાદ આવી કે આપણા 2 ભાગ છે, એક એક્ટર ભાગ છે ને એક પ્રેક્ષક ભાગ છે. આપણે એકાંકી નાટક છે, આપણે નાટક જોવા બેઠા છે. આપણો જે એક્ટર ભાગ છે એ સ્ટેજ ઉપર આવ્યો છે. એના મેં કહ્યું, રાજુભાઈ ભક્ત કમ ઓન ડાઉન, સ્ટેજ ઇઝ સ્ક્રીન ઇઝ ઓપન. રાજુભાઈ ઇઝ એક્ટિંગ કરે ત્યારે એક ગોખેલા સંવાદ છે, એ ભૂલી જાય તો somebody prompting it. અને આ પ્રેક્ષક હું બેઠો છું, પ્રેક્ષક રાજુભાઈ બેઠા છે, વિચાર કરે આ શું કરે છે આ માણસ, એમ કે ઇઝ હી એક્ટિંગ ઓર ઇઝ રિયલ. જ્યારે આ એક્ટિંગ અને રિયાલિટી અલગ થઈ ત્યાં સુધી જોયા કરે લોકો. જ્યારે એમ લાગે કે હું એક્ટિંગ ઓટોમેટિક થાય છે, ત્યારે પેલો પ્રેક્ષક હું દોડીને ભેટી જાય છે એકદમ. પ્રેક્ષક નથી રહેતો અને એક્ટર નથી રહેતો. આપણે એ જ કરવાનું છે. પ્રેક્ષક નથી રહેવાનું, એક્ટર નથી. આપણે સમય નો કરવાનો બેનો. આ એકાંકી નાટક છે. બહુ સુંદર તમારી વાતો. અને તમે કહ્યું તેમ આજના પ્રાણાયામ પણ, અને તમે બંને જે વાત કરી એ પર જે પરિવર્તન આવે છે આપણા સમાજની અંદર, અને જે પ્રમાણે આપણે દોડીએ છીએ આજે, પરંતુ સનાતનમાં એક વસ્તુ સત્ય છે અને એ કાયમનું છે કે મનની શાંતિ, ચિત્ત પ્રસન્નતા. રાઈટ. અને એ સતચિત આનંદ માટે જે તમે આજે બતાવ્યા પ્રયોગો, એ પહેલા પણ હતા, કાગળ આવ્યો ત્યારે પણ હતા, અને કોમ્પ્યુટર આવ્યું તો એ છે. સનાતન, beyond time, beyond space, beyond belief. રાઈટ. It will be there, never going to change. આ રીતે આપણે સુંદર, તમે નાનો શાંતિ પાઠ કરીશું ભાઈ. એ આજે થોડો આપણો સમયની મર્યાદા પતી ગઈ છે. કઈ વાંધો નહીં. આપણે એવું કરીશું, તમે પણ તમારા વચનો તો અમારી પાસે છે જ,
કે તમે Yeah. અમે તમને બોલાવીશું એટલે તમે આવશો અને તમારા Yeah, yeah, જ્ઞાનનો લાભ આપશો. તો yeah. તમારો પ્રથમ ઘણો ઘણો આભાર અને ભલે, તમારી ભલે. શાંતિ પ્રાર્થના તમે કરો ને પછી અમે આ પ્રોગ્રામનો આજના સેશનનું અમે પૂર્ણાહુતિ કરીશું. ભલે. શાંતિ પાઠ કરવાનો છે ભાઈ? જી જી તમારે કરવાનું છે. ઓકે, ઓકે. તો બસ બધા સ્વસ્થ આરામદાયક સ્થિતિમાં બેસી જવાનું બધાએ. કમરને સીધી રાખવાની, શરીરને ખૂબ જ શિથિલ કરી દેવાનું, આંખો નેચરલી બંધ કરી દેવાની, બંને હથેળી ખોળામાં રાખવાની, જમણી હથેળી પર ડાબી હથેળી રાખવાની, બે અંગૂઠાને એકબીજાના મધુર સ્પર્શમાં રાખવાનું. શાંતિ પાઠ. બધા શાંતિ ગોતે છે. શાંતિ કોઈ શબ્દ નથી, શાંતિ કોઈ સ્થિતિ નથી. આપણે જ સ્વરૂપ જ શાંત સ્વરૂપ છે આપણું. શાંતિ પાઠ. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં મંગલમ ભવતુ સર્વેષાં પૂર્ણમ ભવતુ. આપની ઉપર શાંતિની વર્ષા થઈ રહી છે. આપ એનો શાંતિનો અનુભવ કરો છો ને આ શાબ્દિકમાંથી શાંતિના મહાસાગરમાં ડૂબકી મારવાની છે. Now cover up your eyes with cup of your palm. Tilt your head 2 to 3 degrees towards the floor. ધીરેથી કેરફુલી બંને હથેળીને પાછી આપણા ખોળામાં લાવી દેવાની. And enjoy the landing of palm on your knee. હવે મસ્ત આચ્છાદિત આકાશ નીચે બેઠા છો. Breathe in gracefully through the nose. While exhaling through center of your lips, make a first delicate effort to open your eyes 1 millimeter wide and close. Breathe in again. During exhalation, make a second delicate effort to open your eyes 2 millimeter wide and close. Divinely breathing in. While exhaling through center of your lips, slowly and carefully open your eyes. Hari Om Tat Sat. શ્રી કૃષ્ણાય અર્પણમસ્તુ. સૌ ભક્તજનોનો આભાર. ફરી સત્સંગમાં ઈશ્વર કૃપાએ મળીશું. હરિઓમ. મુકેશભાઈ મીટિંગ બંધ કરી શકો છો તમે. આપણે મીટિંગ હવે એન્ડ કરીએ કે પછી મીટિંગ એન્ડ કરવાની છે. ઓકે કારણ કે રેકોર્ડિંગ જીતુભાઈના કમ્પ્યુટરમાં થતું છે એટલે મારથી તે રેકોર્ડિંગ સ્ટોપ નહીં થશે. હું મીટિંગ જ મારે એન્ડ કરવી પડશે. પ્લીઝ.